વોચિંગ યુ, વોચિંગ યુ. ડેવ જેલમાં હતો અને રિયા સુરક્ષિત ઠેકાણે હતી. મારું જીવન સામાન્ય બની રહ્યું હતું. પણ એ વોચિંગ યુ નામનું એકાઉન્ટ અને એ છેલ્લો મેસેજ મારા મનને શાંતિ થવા જ ન દેતા. એ રાતે હું છત પર ઊભી આકાશના તારા જોઈ રહી હતી ત્યારે જ મારા ફોનમાં નોટિફિકેશન આવ્યું. મેસેજમાં લખ્યું હતું, યુ લુક્ડ બ્યુટીફુલ ટુડે. રેડ ટોપ સૂટ્સ યુ. હું હચમચી ગઈ. આજે તો મેં ખરેખર રેડ ટોપ પહેર્યો હતો. પણ આ જાણ્યું કોણે? મેં તરત જ રૂમમાં અને બાલ્કનીમાં બધે તપાસ કરી, પણ કોઈ નહોતું. પણ મારી બાલ્કનીના ખૂણામાં એક નાનકડું કાળું ડિવાઇસ પડ્યું હતું. કેમેરો. એક છુપાવાયેલો કેમેરો. મેં કેમેરાને લેપટોપ સાથે જોડ્યો. વિડિયો ખુલતા જ મારા શરીરે કંપારી આવી ગઈ. ફૂટેજમાં હું હતી. મારા રૂમમાં, રસોડામાં, બાલ્કનીમાં. કોઈ 1 મહિનાથી મને રેકોર્ડ કરી રહ્યું હતું. વિડિયોના છેલ્લા 10 સેકન્ડમાં એક છાયો કેમેરા પાસે આવીને ફિસફિસાવીને બોલ્યો, શી સ્ટીલ ડઝન્ટ નો હુ આઈ એમ. અને પછી વિડિયો બ્લેક. અમુક વિડિયોમાં એક ચહેરો બ્લર હતો, પણ શરીરનો આકાર ઓળખી શકાય તેવો હતો. લાંબો, પાતળો અને ડાબો કાન ગાયબ. મને યાદ આવ્યું. ઇન્સ્પેક્ટર દેવના બોસની એક જૂની ફાઇલ મેં જોઈ હતી, જેમાં લખેલું હતું, વન હેન્ડલર મિસિંગ હિઝ લેફ્ટ ઇયર. એનું નામ હતું રાઘવ સેન. દેવ કરતાં પણ મોટો, વધારે ખતરનાક, એક ગુનેગાર માસ્ટરમાઇન્ડ. અને હવે તે મારી પાછળ હતો. એ જ રાતે રિયાનો ગુપ્ત સંદેશ આવ્યો, તું જેને શોધી રહી છે એ અમારી નજીક જ છે. લુક અરાઉન્ડ યુ. હું ગભરાઈ ગઈ. એનો શું અર્થ? મેં બારીમાંથી બહાર જોયું. મારા સામેના એપાર્ટમેન્ટમાં નવો ભાડૂત રહેવા આવ્યો હતો, ફક્ત 3 અઠવાડિયા પહેલાં. હું હચમચી ગઈ. વિડિયોમાં જે બ્લર ચહેરો હતો એનું બોડી સ્ટ્રક્ચર આ નવા ભાડૂત જેવું જ હતું. હું તરત પોલીસને ફોન કરવા જતી હતી, પણ ફોન સાયલેન્ટ થઈ ગયો. સ્ક્રીન પર પોપઅપ, ડોન્ટ, આઈ એમ સ્ટીલ વોચિંગ યુ. મારા હૃદયના ધબકારા વધી ગયા. રાતના સવારે 2:47 વાગ્યા હતા. અચાનક ડોરબેલ વાગ્યો. ધીમે ધીમે મેં દરવાજો ખોલ્યો. સામે રાઘવ સેન ઊભો હતો. ડાબો કાન ગાયબ. તેના ચહેરા પર એક ઠંડુ સ્મિત હતો. દેવ તો ફક્ત પપેટ હતો. આ ગેમ તો હવે શરૂ થશે. એ પગ અંદર મૂકવા જતો હતો. પણ પાછળથી કોઈએ તેને માથા પર સખત માર્યું. રિયા હતી. આપણે એની લેપટોપ શોધવી છે. બધું એમાં છે. રાઘવ ભાગી ગયો. અમે તરત જ નવા ભાડૂતના ફ્લેટનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા. દરવાજો લોક હતો, પણ અંદરથી કમ્પ્યુટર સીધું ચાલુ હતું. સ્ક્રીન પર મોટો સંદેશ, ફાઇનલ રાઉન્ડ. અને નીચે એક વિડિયો ઓપન થયો. વિડિયોમાં એક છોકરી ખુરશી પર બંધાયેલી હતી. રિયાએ ચીસ પાડી, એ મારી બહેન નથી, એ તું છે. વિડિયો ઝૂમ ઇન થયો અને બતાવે એ છોકરી મારા જેવી જ દેખાતી હતી. સમાન ચહેરો, સમાન અવાજ, સમાન કપડાં. રિયા ધીમેથી બોલી, તમારા જેવા જ દેખાતા લોકોને એ એક એક કરીને અપહરણ કરે છે. તું એની નેક્સ્ટ ઓબ્સેશન છે. મારા હાથ ઠંડા પડી ગયા. અચાનક સ્ક્રીન બ્લેક થઈ ગયું અને એક છેલ્લી લાઈન દેખાઈ, ધ ડબલ ઓફ યુ ઇઝ ઓલરેડી ઇન માય રૂમ. એટલામાં અમારા પાછળના રૂમમાંથી કોઈક ઠપકા આપીને દરવાજો ખખડાવ્યો. હું અને રિયા બંને પાછળ વળી ગયા. દરવાજો ખુલ્યો અને અંદરથી મારી જ જેમ દેખાતી બીજી છોકરી બહાર આવી. એના ચહેરા પર ભયજનક સ્મિત હતું. આઈ ટોલ્ડ યુ, આઈ એમ વોચિંગ યુ.